નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. વિચારવા જેવી વસ્તુ છે કે નહીં દોસ્તો? જે રીતે પરસોત્તમ રૂપાલાએ એક સભાની અંદર ક્ષત્રિય સમાજ ઉપર જે ટિપ્પણી કરી, એ ટિપ્પણીને લઈને છેલ્લા 22-23 દિવસથી આ વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજની જે માંગ હતી કે ભાઈ રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે કેન્સલ થવી જોઈએ, એમને લઈને ક્ષત્રિય સમાજે અત્યાર સુધી વિરોધ કર્યો. એમ છતાં પણ પરસોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરી અને પોતાની ટિકિટ કન્ફર્મ કરી નાખી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ક્ષત્રિય સમાજને ઘણી બધી આશાઓ હતી કે એ કંઈક વચલો રસ્તો કાઢશે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કંઈક ને કંઈક કેન્સલ કરશે. પણ એવું કંઈ બન્યું નહીં. જે રીતે ક્ષત્રિય સમાજે ખૂબ મોટા સંમેલનનું આયોજન કર્યું, એ સંમેલનની અંદર અલગ અલગ રાજ્યોમાંથી તમામ ક્ષત્રિય લોકો આવ્યા. લોકોએ એક પછી એક નિવેદનો આપ્યા. પણ કંઈક ને કંઈક અમુક ક્ષત્રિય બહેનોનું એવું કહેવું છે કે એ નિવેદનોની અંદર એક પણ વ્યક્તિએ એવું નિવેદન કેમ ન આપ્યું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવા માટે એમની ઉમેદવારીનું ફોર્મ જે ભરવા જવાના છે એના માટે આપણે લોકોએ રાજકોટ ખાતે ભેગું થવાનું છે. ઘણી બધી મહિલાઓના એવા આક્ષેપો પણ છે. પણ ખેર, જે થવાનું હતું એ થઈ ગયું. ઘીના ઠામમાં ઘી પડી ગયું. પરસોત્તમ રૂપાલાને ટિકિટ મળી ગઈ. ક્ષત્રિય સમાજની જે વેદના હતી, જે રોષ હતો, એ પણ કંઈક ને કંઈક થોડોક શમી ગયો છે. હજુ પણ યુવાનોની અંદર રોષ છે. ત્યારે જે રીતે એક સંમેલન દરમિયાન એક વ્યક્તિનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. વિચાર કરજો દોસ્તો તમે કે ક્ષત્રિય સમાજના લોકો આવું વટથી ક્યારે કહી શકતા હોય કે અમને કદાચ ગોળી મારી દીધી હોત, કાપીને 2 કટકા કરી નાખ્યા હોત, તો પણ અમે પરસોત્તમ રૂપાલાને માફ કરી દેત. પણ આ જે અભદ્ર ટિપ્પણી કરી છે અમારી મા બહેનો સાથે, ત્યારે અમે લોકો કેવું મહેસૂસ કરી રહ્યા છીએ, કેટલું દર્દ અમારી અંદર છે. એ વડીલે ખૂબ જોરદાર વાત કરી છે. ખરેખર મને તો એવું લાગે કે ભાઈ આ વાતને સાંભળીને પણ પરસોત્તમ રૂપાલાનું દિલ પીગળ્યું નહીં. કારણ કે ટિકિટના લાલચુઓ છે, સત્તાના લાલચુઓ છે, ખુરશીના લાલચુઓ છે. પોતાની એક ટિકિટ રદ ન કરાવી શક્યા. પરંતુ જે રીતે આ વ્યક્તિએ વાત કરી છે, સાંભળીને મારું હૃદય પીગળી ગયું. મને એવું થયું કે ખરેખર સમાજની બહેન દીકરીઓ પર આવી અભદ્ર ટિપ્પણી કરનારા લોકો હજુ પણ સત્તાની લાલચના ભૂખા છે. આટલો વિરોધ થાય છે છતાં પણ વિચારવા જેવી વસ્તુ છે દોસ્તો. જે રીતે આ વડીલે વાત કરી છે એ હું તમને સંભળાવવાનો છું. ખરેખર તમારું દિલ પણ પીગળી જશે કે ભાઈ અમને ગોળી મારી દીધી હોત ને તો અમે કદાચ પરસોત્તમ રૂપાલાને માફ કરી દેત. અમારા કદાચ કાપીને કટકા કરી નાખ્યા હોત ને તો અમે પરસોત્તમ રૂપાલાને માફ કરી દેત. પણ આ જે અભદ્ર ટિપ્પણી કરી છે એનાથી અમારી બહેન દીકરીઓ માતાની અંદર કેવી વેદના છે, આવો આપણે સાંભળીએ. એ જે રીતે એ વ્યક્તિએ પોતાની અંદરની વેદના ઠાલવી છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ એ કેના માટે હોવું જોઈએ બેન? જો રૂપાલા સાહેબે અમને એક જ છરીના ઘાએ મારી નાખ્યા તો માફ કરી દઈ કે જાઓ માફ, અમારો ક્ષત્રિય સમાજ કરે છે. એક જ ગોળી ધરબી દીધી હોય ને, મરી જાય તો વાંધો નહીં, પૂરું થઈ ગયું. પણ એને જે રોટી બેટીના વ્યવહાર દ્વારા શબ્દ રૂપી જે બાણ છેડા છે ને, એમને આર પાર લાગી ગયા છે. નથી રાત્રે નીંદર આવતી, નથી અમે સરખું જમી શકતા. વેદના અમારી છે ને એ માઇકમાં કહી નથી શકતા. એવી વેદના અમારી બેન અને દીકરીઓ અનુભવી રહી છે. 95 વર્ષની અમારી માતાઓ કે જે આઝાદી પહેલા જેને અમારો આ ક્ષત્રિય સમાજની આમ વૈભવતા જોઈ છે, એ કહે છે કે કોઈ પણ સંજોગે આને માફ ન જ કરાય. માની લો ઉમેદવારી પાછી ના લે તો? ઉમેદવારી બેન પાછી લેવી જ પડે. નો લે એ તમારો તો શબ્દ છે ને, એની માફીમાં પણ તો શબ્દ જ હતો કે જો ક્ષત્રિય સમાજની માથું લાગ્યું હોય તો. આ તો શબ્દ એ માફી દ્વારા કહેવાય. આ તો શબ્દ કેવો છે કે તો, પણ તો શબ્દને અમારે અનુસંધાન, કારણ કે અમારી આ ધર્મની લડાઈ છે, અમારી બહેનની દીકરી ઉપર અસ્મિતાની લડાઈ છે, બરોબર. અને કૃષ્ણએ કીધું છે કે હે અર્જુન,
કૌરવની સેના તારી સામે હોય પણ તું મુંજામાં, કારણ કે હું ધર્મના ક્ષેત્રે ઊભો છું. તારી લડાઈ છે ને ઈ ધર્મની છે. કદાચ એના ભાગરૂપે જ અત્યારે ધાનાણીને ઉતારી દીધા છે, કારણ કે ધાનાણીની પહેલી શરત એવી હતી કે જો રૂપાલા રાજકોટથી રહે તો ધાનાણી રાજકોટથી લડશે, અને ધાનાણીનું નામ ગઈકાલે ડિક્લેર થઈ ગયું છે. એનો મતલબ શું? ધાનાણીનું નામ ડિક્લેર થાય કે માનાણીનું થાય, અમારે એની સાથે કોઈ પણ લેવા દેવા નથી. શા માટે? અમારી તો એક જ માંગ છે, એક જ માંગ છે કે ગામ નો ફેરવાય, ગાડું ફેરવાય. પણ એ ગાડું ફેરવવાનો અત્યારે ઉદ્દેશ્ય લાગતો નથી. આટલા દિવસ થઈ ગયા કે કેવા છે ક્ષત્રિયો બધા કે ગાડું ફેરવી લ્યો, વાળી લ્યો, નહીં મજા આવે એવું તો કઈ ચૂક્યા છે. અને પરમ દિવસે રૂપાલા ફોર્મ ભરવા જવાના છે. જો ફોર્મ ભરવા જાશે એ તો એ કહી ચૂક્યા છે, અને અમે અમારું સામે એલાન કર્યું હતું એ પણ બતાવી ચૂક્યા છે. જ્યારે લોકશાહીની ઢબ છે, અમે લોકશાહીની ઢબેથી લડત આપી રહ્યા છીએ. લોકશાહીની ઢબે અમે બધા જ ક્ષત્રિય સમાજ આખો સંયમ દ્વારા, પૂરેપૂરો સંયમથી અમે એને લડાઈ આપી છીએ. એને કહીએ છીએ કે રૂપાલા સાહેબ શરમ કરો, શરમ કરો. તમે ભારતના ઇતિહાસ ઉપર ઘા કર્યો છે, ઇતિહાસ ઉપર ઘા કર્યો છે શબ્દરૂપી બાણ મારીને. સાંભળ્યું ને? તો આ બે શર્મ નેતાઓને જરા પણ શર્મ નથી. એ તો એમની ટિકિટ માટે મશગુલ છે, ચૂંટણી લડવા માટે મશગુલ છે, સત્તા મેળવવાની ભૂખ છે. આટલી વેદનાઓ, બહેન દીકરીઓ, માતાઓ રસ્તા પર ઉતરી છતાં એમના પેટનું પાણી ન હેલ્યું. દોસ્તો, વિચાર કરવા જેવી વસ્તુ છે. ત્યારે આજે ફરી એક વખત મને એવું લાગ્યું કે આજે નારી શક્તિ સામે ફરી એક વખત અસુરોની જીત થઈ ગઈ. વિચાર કરવા જેવી વસ્તુ છે ખરેખર, કે જો આટલી વેદના હોય કોઈ વ્યક્તિની અંદર, તો એમની વેદના આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યારેય નહીં સમજી શકે. એટલે વિચાર કરવાનો છે. હું દરેક સમાજને કહેવા માંગુ છું કે આવનારી લોકસભાની ચૂંટણી જે આવે છે થોડા જ સમયની અંદર વિચાર કરીને વોટ આપજો. આજે ક્ષત્રિય સમાજ છે, કાલે કોઈ બીજો સમાજ પણ હોઈ શકે, થોડા દિવસ પછી કોઈ ત્રીજો સમાજ પણ આવી શકે. એટલે વિચારવા જેવી વસ્તુ છે. વધુમાં વધુ વિડીયોને શેર કરો. જે રીતે વ્યક્તિએ પોતાની વેદના ઠાલવી છે, ખરેખર સાંભળીને મારું હૃદય પણ પીઘળી ગયું. દોસ્તો,